લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જી મેન્સ 2026ના પ્રથમ ચરણમાં વડોદરાના ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટે ફરી એકવાર શાનદાર પરિણામ નોંધાવ્યું છે। સંસ્થાના વિદ્યાર્થી દેવ પ્રજાપતિએ 99.967 પીઆર સાથે સમગ્ર વડોદરામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે। આ સાથે સંસ્થાના કુલ 32 વિદ્યાર્થીઓએ 99થી વધુ પીઆર મેળવી શ્રેષ્ઠ પરિણામોની પરંપરા જાળવી રાખી છે। વડોદરાના મકરપુરા, અટલાદરા, કલાલી, હરણી, વાસણા રોડ, ગોત્રી અને ઇલોરા પાર્ક સહિત અનેક વિસ્તારોમાં કાર્યરત ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા 15 વર્ષથી જી બોર્ડ અને ગજસેટ પરીક્ષાઓમાં સતત સફળતા આપી રહ્યું છે। સંસ્થાના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશ દાદવાણીના માર્ગદર્શન હેઠળ નિયમિત ટેસ્ટ અને વ્યક્તિગત માર્ગદર્શન દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવે છે। વિશેષરૂપે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 30,000 ફ્રી પેપર સેટનું વિતરણ પણ શરૂ કરાયું છે। આજ રોજ જેડબલઈ મેન્સ 2026 વડોદરામાં ખૂબ જ સારું પરિણામ રહ્યું। હું મુકેશ દાદવાની, ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર। વડોદરામાં ફિનિક્સના 32થી વધારે વિદ્યાર્થીઓ 99 પીઆર મેળવી લાયા છે અને વડોદરા ફર્સ્ટ દેવ પ્રજાપતિ 99.96 સાથે જેડબલઈ મેન્સ 2026માં ફર્સ્ટ વડોદરા રહેલ છે। આનું સંપૂર્ણ યોગદાન વિદ્યાર્થીની મહેનત, પેરેન્ટનું ડેડિકેશન અને ફેકલ્ટીનું સંપૂર્ણ મહેનત બાળકોની પાછળ લાગી રહ્યા અને જે પેરેન્ટ, વિદ્યાર્થી અને શિક્ષકોએ જે મહેનત કરી છે, ટ્રસ્ટ રાખ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર। अच्छा रिजल्ट आया है मेरा और अच्छा लग रहा है कि अभी और आगे तैयारी करनी है और मेंस टू और जेई एडवांस दोनों में ही और अच्छा रिजल्ट लाना है। फिनिक्स ने आपको सबसे पहले हेल्प किया है, कैसा क्या कहोगे उनके सर के बारे में, जो डायरेक्टर है, और पूरे स्टाफ के बारे में क्या? हमारे सारे टीचर्स और एमडी सर ने हमें बहुत गाइडेंस दी है और जब हमारी गलतियां होती थी तो उनको सुधारने में भी बहुत मदद की है। पेरेंट्स का कितना हेल्प रहा? पेरेंट्स की भी बहुत मदद रही है। जब भी हमारा रिजल्ट थोड़ा सा हिल जाता था तो पेरेंट्स ने हमें संभाला और बोला कि आगे पे अभी फोकस करना है और उसका पीछे छोड़ देना है। बेटा, नए स्टूडेंट आए, एआई का ज़माना हुआ है, बच्चे अब मोबाइल में पढ़ने लगे, उसको लेकर आप क्या कहोगे? आप 20 आवर्स में कितना, 24 आवर्स में कितनी मेहनत करें? मेरे हिसाब से मोबाइल का जितना कम उपयोग है उतना अच्छा है और एआई का यूज़ भी पढ़ाई में जितना कम हो उतना अच्छा है। आप कितना घंटा मेहनत करते थे मेरा क्लास और स्कूल के अलावा? मेरा 12th में सेल्फ स्टडी 7 आवर्स जितना रहता था और रिवीजन में 10 आवर्स रहता था।